અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશ કામરિયા. હવે આ બાપા કાલે આવ્યા હતા ને બાપા? હા, કાલ આવ્યો હતો. અને આજે બીજો દિવસ છે એક્યુપ્રેશરનો, તો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ શાંતિભાઈ, ગામ? ગામ જામહંસલી. હવે શું તકલીફ હતી? પગમાં અને હાથમાં ખાલી બહુ ચડી જતી. કેટલા સમયથી? લગભગ 10-15 વર્ષ થઈ ગઈ. 15 વર્ષથી આ તકલીફ હતી. એટલે ઓલું બધું તો બધું કરી લીધું હતું ને, દવાનો ને? હા, એ તો આયુર્વેદિક દવાનો ને એલોપેથી દવાનો ને હા, એ બધી જામનગર ની આ બધે. હા, હવે આપણા બીજો દિવસ છે, કેટલો ફાયદો લાગે? હા, 50% ઉપર ફાયદો લાગે. હવે આપણે સવારે કેટલો આવી હતી ખાલી? 50 દરરોજ આવતી હતી, અડધી કહી તો કહેવાય. એટલે કાલે આપણે પોઈન્ટ કર્યા હતા, તો આજે અડધી જ હતી ને સવારથી જ. અને સાંજે કેટલા વાગે ચાલુ થઈ હતી ધીમી ધીમી? આજે 10-11 વાગ્યા. 11 વાગ્યાથી થઈ હતી ને? હા, એટલે 50% ઉપર ફાયદો, 50% જેટલો ફાયદો છે ને? 50%. બીજાને શું કહેવા માંગો? બીજાને આ તો ડૉક્ટર ન કરી શકે એવું કામ કરે છે. ભગવાને એને કળા દીધી છે, એનો સદુપયોગ કરે છે. બહુ સારું કામ કરે. મારો તો અનુભવ એમ છે. તમે આવ્યા એટલે તમારો અનુભવ એવો છે ને? મને ફાયદો થયો એટલે કયો? મને તો મોટા ડૉક્ટર ઓપરેશન કરવાનું કીધું હતું. હા, ભગવાને એ સારું દેખાડ્યું છે. એ છોકરા કે ના, ઓપરેશન નથી કરવું. હા હા હા, બરાબર. તકલીફ બહુ રહેતી એટલે રેડી ને? હવે રેડી. જય દ્વારકાધીશ. જય જય. તો કાલે જોઈ પાછું કેટલું આવે શું છે. બરાબર? હા, બરાબર.